આ વિસ્તારમાં થોડા સમય પહેલા જ બુટલેગર તરીકે ઓળખાતા હકા ગઢવીના ઘરની ઉપર બુલડોઝર ફરી વળી ગયું હતું. એટલું હોવા છતાં આજ હકા ગઢવી ફરીથી ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યો છે, જેનાથી શંકા ઊભી થાય છે કે આખી પ્રક્રિયા માત્ર દેખાવ પૂરતી હતી. ગામમાં દેશી દારૂના ખૂણા ખાંચરે છુપા ધંધાની રફતાર વધી રહી છે અને પોલીસ જાણે અજાણ્યા મૌન વળગી રહી છે. પ્રશ્ન એ છે કે શું ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓને આ બાદ ખબર હોવા છતાં પણ કોઈ પગલાં કેમ નથી લઈ રહ્યા? શું પોલીસની મીઠી નજર હેઠળ જ આ બધું કે પછી ગેરકાયદેસર ધંધામાં પણ કોઈ અંદર ખાને સંકળાશે? હવે જોવાનું એ છે કે સ્થાનિક તંત્ર અને પોલીસ દારૂના ધંધાના આ જાળને તોડશે કે નહીં, કે ફરી કોઈ બુલડોઝર માત્ર ફોટો સુધી મર્યાદિત રહી જશે? જવાબદારી કોણ લેશે? સ્થાનિક લોકો પૂછે છે કે શું આ દારૂનું લાયસન્સ હવે લોકલ પોલીસ પાસેથી જ મળે છે? સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.